એના પ્રશ્નો MCQ નાના પ્રશ્નો મોટા પ્રશ્નો બધું તમે લખજો બરાબર. જે ના આવડે એવું તમને પર્સનલી સમજાવી દઈશ. હવે આપણે જોઈએ બીજો પાઠ, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એ પહેલાં આપણે એ સમજવું જોઈએ કે વૃદ્ધિ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય. અત્યારના સમયમાં દરેક દેશ હોય વિશ્વનો વિકસિત કે વિકાસમાન, એનો મુખ્ય એક જ હેતુ હોય છે કે દેશનો અર્થતંત્રનો આર્થિક વિકાસ કરવો. તો આર્થિક વિકાસ એટલે શું? મોટે ભાગે તમે જુઓ કે આર્થિક વિકાસનો ખ્યાલ 1939થી 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવ્યો અને એમાં પણ વિકાસમાન દેશોએ એની ઉપર વધારે ભાર મૂક્યો. વિકાસમાન દેશોએ એમની બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યાઓના ઉકેલ માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો છે અને ત્યારથી અર્થતંત્રમાં વિકાસ અને વૃદ્ધિ શબ્દો પ્રચલિત બન્યા છે. વિકાસમાન દેશોએ એમના આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં પોતાની માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને પોતાના દેશના લોકોનો જીવન ધોરણ ઊંચે લઈ જવાનું નક્કી કર્યું. ત્યારબાદ આવા દેશોમાં આર્થિક વિકાસ માટે જાગૃતતા આવી છે. આર્થિક વિકાસની જરૂરિયાત એવું નથી કે માત્ર વિકસતા દેશોને જ છે, વિકસિત દેશોને પણ તેટલા પ્રમાણમાં જ હોય છે. વિકસિત દેશો છે અને વિકાસમાન દેશો છે, બંને આર્થિક વિકાસ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. વિકાસમાન દેશો અને વિકસિત દેશો, તો વિકાસમાન જે રાષ્ટ્રો છે એ આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ ઊંચું લઈ જવાનો પ્રયત્ન કરતા હોય છે, ઉદ્દેશ રાખતા હોય છે. જ્યારે વિકસિત દેશો, અમેરિકા, જાપાન જેવા દેશો, આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને ટકાવી રાખવાનો છે. તેમનું ઊંચું જીવન ધોરણ એક ધારું જળવાઈ રહે એ માટે એ લોકો આર્થિક વિકાસનો પ્રયત્ન કરતા હોય છે. હવે આપણે જોઈએ વૃદ્ધિ અને વિકાસ. આમ તો મોટાભાગના લોકો વૃદ્ધિ અને વિકાસ બંને સામાન્ય એક જ અર્થમાં સમજતા હોય છે, પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં બંનેનો અર્થ જુદો જુદો છે. વૃદ્ધિ કોને કહેવાય? હું તમને પહેલાં વૃદ્ધિનો અર્થ આપું, એની સમજૂતી આપું, એની મર્યાદાઓ સમજાવું, પછી વિકાસનો અર્થ, એની મર્યાદાઓ સમજાવું, પછી એનો આપણે બંનેનો તફાવત બી જોઈ લઈએ. બરાબર? એટલે સંપૂર્ણ ખ્યાલ વૃદ્ધિ અને વિકાસ અંગેનો તમારામાં ક્લિયર થઈ જાય. વૃદ્ધિ જોઈએ પહેલાં. વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. દેશની અંદર જે કંઈ ઉત્પાદન થતું હોય, જમીન, શ્રમ, મૂડી, નિયોજક, આ બધા સાધનો દ્વારા જે કંઈ ઉત્પાદન થાય એના વૃદ્ધિ સાથે સંબંધ છે, એના વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં પણ હંમેશા નિરંતર વધારો થતો હોય છે. અને એ વધારા માટે ઉત્પાદનના જુદા જુદા સાધનો છે, જમીન, શ્રમ, મૂડી, નિયોજક, આ બધાનો પુરવઠો વધે, એમની ગુણવત્તામાં વધારો થાય તો જ વૃદ્ધિ શક્ય બને છે. એટલે બીજા શબ્દોમાં આપણે સરળ ભાષામાં કહીએ તો એવું થાય કે ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાનો વધારો જવાબદાર હોય તો એને આર્થિક વૃદ્ધિ કહી શકાય. મેં તમને સમજાયું. હજી બી એક્ઝેક્ટ વ્યાખ્યા જોઈએ આપણે ટૂંકમાં સરળ ભાષામાં. બરાબર? 2-3 વ્યાખ્યા બોલું છું, તમે કોઈ બી લખી શકો, બધી મિનિંગફુલ છે. દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં અને એમની પ્રાપ્તિમાં વધારો થતો હોય. દેશના ઉત્પાદનના સાધનો વધતા હોય, એમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, અને જે સાધનો છે એની કાર્યક્ષમતામાં પણ વધારો થતો હોય, અને એ બધાને કારણે તેમની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય. એવું નહીં કે 2 મહિના વધે ને પછી ઘટે, અથવા 1 વર્ષ વધે ને પછી 1 વર્ષ ઘટે, એવું નહીં. સતત વધતી હોય તો આર્થિક વૃદ્ધિ છે એમ કહેવાય. ખ્યાલ આવી ગયો? મુખ્ય વસ્તુ એ જ છે આર્થિક વૃદ્ધિની અંદર કે દેશના જે ઉત્પાદનના સાધનો છે, જે ઉત્પાદન વધારામાં સહાયભૂત થાય છે, એમના પુરવઠામાં વધારો થાય, એમની પ્રાપ્તિમાં વધારો થાય, એમની કાર્યક્ષમતામાં વધારો થાય. અને આ બધું વધે તો નેચરલી છે કે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે, એટલે વૃદ્ધિ થાય છે એમ કહી શકાય. ખ્યાલ આવે? હેન્સન નામના એક આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રી વ્યાખ્યા આપી, જે પ્રમાણે એવું છે જે મેં સમજાવ્યું એ જ. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમતા વધે એટલે ઉત્પાદન વધે, એટલે રાષ્ટ્રીય આવક વધે, અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો, એને આર્થિક વૃદ્ધિ કહી શકાય. ઉત્પાદનના બધા સાધનોના સહયોગ દ્વારા દેશમાં વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન વધે. ઉત્પાદન વધે એટલાના મૂલ્યમાં વધારો થાય,
મૂલ્યમાં વધારો થાય એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, તો કહી શકાય કે વૃદ્ધિ થાય છે. ટૂંકમાં એટલું કે દેશની રાષ્ટ્રીય આવક વધે એને આર્થિક વૃદ્ધિ કહી શકાય. ક્યારે વધે એ મેં વારંવાર સમજાવ્યું એ પ્રમાણે ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમતા વધે એને કારણે દેશમાં ઉત્પાદન વધે. ખેતી ક્ષેત્રે, સેવા ક્ષેત્રે, ઉત્પાદન ક્ષેત્રે, દરેક ક્ષેત્રે જ્યારે થાય, ઉદ્યોગ ક્ષેત્રે, તો જે થાય એને આપણે વૃદ્ધિ કહી શકીએ. બરાબર? તો આમ તો વૃદ્ધિ એટલે આપણને ખ્યાલ આવે એવો ખ્યાલ છે, સમજમાં આવી જાય એવું છે. હવે આ વૃદ્ધિના ખ્યાલની પણ અમુક આંતરરાષ્ટ્રીય લેવલે મર્યાદાઓ જોવામાં આવી છે. પહેલું જ છે આર્થિક વૃદ્ધિમાં માત્ર આર્થિક વૃદ્ધિમાં મેં વ્યાખ્યા તમને બતાવી. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. હવે આ ખ્યાલની પણ અમુક મર્યાદાઓ છે. આ ખ્યાલની પણ આંતરરાષ્ટ્રીય લેવલે અમુક મર્યાદાઓ જોવા મળે છે. જુદા જુદા દેશ, વિકસિત અને વિકસતા દેશોની પરિસ્થિતિ પ્રમાણે પણ અમુક મર્યાદાઓ જોવા મળે છે. પહેલી જ મર્યાદા છે માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક એટલે માત્ર જથ્થો જ ધ્યાનમાં લેવામાં આવે છે. ક્વોન્ટિટેટિવ પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે કે ઉત્પાદનમાં વધારો થાય, કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન વધે, ઉદ્યોગ ક્ષેત્રનું ઉત્પાદન વધે, સેવા ક્ષેત્રે કામ કરતા હોય એ લોકોનું ઉત્પાદન વધે. એટલે માત્ર પરિમાણાત્મક વધારો જ, પરિવર્તનો જ ધ્યાનમાં લેવામાં આવે છે. બીજી મર્યાદા છે આર્થિક, સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. આપણે જોયું ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમતા વધે એટલે રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે છે. પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. દેશમાં ઉત્પાદન વધે, લોકોની આવક વધે, પણ લોકોના જે સામાજિક વલણો હોય, માન્યતાઓ હોય, મનોવૈજ્ઞાનિક માન્યતાઓ હોય, રૂઢિઓ હોય, રિવાજો હોય, આ બધું એનું એ જ રહે છે. એ એક મર્યાદા છે. ત્રીજું, માત્ર ઉત્પાદનમાં થતો વધારો દર્શાવે છે. આર્થિક વૃદ્ધિની અંદર માત્ર ઉત્પાદનમાં કેટલો વધારો થયો એને લીધે એના મૂલ્યમાં કેટલો વધારો થયો એ જ ધ્યાનમાં લેવામાં આવે છે. કેટલું ઉત્પાદન વધ્યું કૃષિ ક્ષેત્રમાં, ઉદ્યોગ ક્ષેત્રમાં વર્ષ દરમિયાન કુલ ઉત્પાદન કેટલું વધ્યું, સેવા ક્ષેત્રમાં કુલ માત્ર ઉત્પાદનને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એક એની મર્યાદા ગણવામાં આવે છે. ચોથી મર્યાદા છે લોકોના કલ્યાણમાં થતો ફેરફાર જાણવા બહુ ઉપયોગી નથી. આર્થિક વૃદ્ધિ દ્વારા તમે કોઈ જે તે દેશ હોય એના કેટલી આર્થિક વૃદ્ધિ થઈ એ જાણી શકો, ઉત્પાદનમાં કેટલો વધારો થયો તે જાણી શકો, પરંતુ એને કારણે લોકોના કલ્યાણમાં કેટલો વધારો થાય, લોકોના જીવન ધોરણમાં કેટલો સુધારો થયો, લોકોનું શિક્ષણ, આરોગ્ય, આ બધી જે પરિસ્થિતિ છે એમાં કેટલો સુધારો થયો, ગરીબી, બેકારી, એમાં પરિસ્થિતિમાં કેટલો સુધારો થયો, એ બધું કંઈ જાણી શકાતું નથી. માનો કે આર્થિક વૃદ્ધિ થાય તો રાષ્ટ્રીય આવક વધે, પરંતુ એવું થાય આવકની અસમાનતાની જો વધારે પ્રમાણમાં પ્રવર્તતી હોય, જોવા મળતી હોય આવકની અસમાનતા, તો ધનિક લોકોના ભાગમાં જ આવક જવાની છે, તો ગરીબોની સ્થિતિ તો એની જ રહેવાની છે. એટલે લોકોનું કલ્યાણ કેટલું થયું એ જાણી શકતું નથી. આમ આ મુદ્દો તમને ખ્યાલ આવી જાય, 3 માર્કનો પ્રશ્ન પૂછાય, આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપો અને એની મર્યાદાઓ સમજાવો. 1, 2, 3, 4 મુદ્દા આપીને તમારે મર્યાદા લખવાની. પહેલા મુદ્દો લખવાનો, પછી એ મુદ્દાને તમારી સમજ પ્રમાણે અર્થઘટન કરીને લખવાનું. બોલો, એક પ્રશ્ન ખ્યાલ આવી જાય. બીજો એક પ્રશ્ન આપણે હવે જોઈશું. આર્થિક વિકાસ. પહેલા વૃદ્ધિ કોને કીધું એ જોઈ લીધું. વિકાસ કોને કહેવાય? તો વિકાસની અંદર આપણે જોઈએ, વિકાસ છે એ એક પ્રક્રિયા છે. વૃદ્ધિ પછીનું સ્ટેપ આવે. કોઈ પણ દેશ પછાત પરિસ્થિતિમાં હોય, અર્થતંત્ર નબળું હોય, તો પહેલાં વૃદ્ધિ થાય, પછી એના લીધે વિકાસ થાય. તો વિકાસની અંદર શું હોય છે? વિકાસ એ એક પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ જે છે એ આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. માત્ર દેશની રાષ્ટ્રીય આવક વધે એ જ નથી જોવાનું, પરંતુ દેશની અંદર લોકોનું આર્થિક સુખાકારી કેટલી છે, લોકોના જીવન ધોરણમાં કેટલો સુધારો આવ્યો, તેમની આર્થિક સ્થિતિ, શારીરિક ક્ષમતા છે, માનસિક સ્થિતિ છે, મનોવૈજ્ઞાનિક સ્થિતિમાં કેટલું પરિવર્તન થાય એ બધું જોવામાં આવે છે. આમ
આર્થિક વિકાસની અંદર આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ બધાનો સમાવેશ થઈ જાય છે. એટલે એ રીતે જોઈએ તો આર્થિક વૃદ્ધિ એ સંકુચિત ખ્યાલ છે, આર્થિક વિકાસ એ વિસ્તૃત ખ્યાલ છે. આર્થિક વિકાસ દરમિયાન શું થાય છે જુઓ. વૃદ્ધિ દરમિયાન શું થાય છે એ તો મેં તમને સમજાવી દીધું. આર્થિક વિકાસ દરમિયાન વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક પણ વધે છે, તો વૃદ્ધિમાં પણ વધે છે, પણ વૃદ્ધિનો વિકાસમાં સમાવેશ થઈ જાય છે. પણ આર્થિક વિકાસમાં માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી, માત્ર રાષ્ટ્રીય આવક ઉત્પાદન વધે છે એટલું જ નહીં, પણ આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. આવક વધે છે, સાથે સાથે અર્થતંત્રમાં કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. મેં તમને કીધું કે વિકાસમાં વૃદ્ધિનો સમાવેશ થઈ જાય છે. વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે, ઘણી બધી બાબતોને આવરી લીધો શબ્દ છે, ખ્યાલ છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. લોકોની આવક વધે છે, લોકો જે છે ધનિક, ગરીબ, મધ્યમ વર્ગ દરેકના સામાજિક માળખામાં પણ ફેરફાર થાય છે. આર્થિક પ્રગતિની સાથે સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. અને જેમ જેમ વિકાસ થાય એમ રાષ્ટ્રીય આવકનું માળખું પણ બદલાતું રહે છે. ઘણા બધા પરિવર્તનો આવે છે. માટે તો આપણે આર્થિક વિકાસને બહુમુખી અથવા પરિમાણિક પ્રક્રિયા કહીએ છીએ. ખ્યાલ આવે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે. જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય એમ ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. ટૂંકમાં આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસમાં દેશની અંદર ઘણી બધી બાબતોને લગતા પરિવર્તનો જોવા મળે છે. ખ્યાલ આવે. માઇકલ ટોરેરો નામના અર્થશાસ્ત્રી વ્યાખ્યા આપેલી છે જે મેં લખેલી છે. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે અથવા બહુપરિમાણીય પ્રક્રિયા છે. એટલે ઘણા બધી બાબતોને, ઘણી બધી જે વિચારધારા છે એને સાંકળતી પ્રક્રિયા છે એમ કહી શકાય. હવે જોઈએ આર્થિક વિકાસના લક્ષણો. આર્થિક વિકાસમાં કઈ કઈ ઘટનાઓ થાય છે, એના લક્ષણો કયા કયા હોઈ શકે, આ પ્રશ્ન પણ 3 માર્ક માટે આવશે. તો પહેલું જ છે, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. એકવાર આર્થિક વિકાસ શરૂ થાય પછી ધીરે ધીરે સતત ચાલતી પ્રક્રિયા છે. 1 વર્ષ ચાલે ને 1 વર્ષ ના ચાલે કે બંધ થઈ જાય એવું નથી, સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા કામ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવાનું મુશ્કેલ છે. કોઈપણ દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયા હોય એ શરૂઆતમાં ધીમી હોય છે, પણ પછીથી ઝડપથી થાય છે. ખ્યાલ આવશે. પહેલો મુદ્દો મેં સમજાવ્યો એમ સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર જો દેશની અંદર આર્થિક વૃદ્ધિ થાય અને દેશ આર્થિક વિકાસના માર્ગ ઉપર શરૂ થાય, અર્થતંત્ર આર્થિક વિકાસના માર્ગ ઉપર ધીરે ધીરે ચાલતી પ્રક્રિયા છે અને સતત ચાલતી પ્રક્રિયા છે. ભારતીય અર્થતંત્રમાં જુઓ, મોટે ભાગે ભારતમાં 1971 પછી આર્થિક વિકાસ શરૂ થયો હતો. 91 પછી ઘણો બધો ઝડપથી થયેલો જોવા મળે છે. બીજો મુદ્દો છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. બંને પ્રકારના પરિવર્તન જોવા મળે છે. આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક, કે જે આપણે જોઈએ છીએ કે વૃદ્ધિમાં જોવા મળે છે, અને ગુણાત્મક પરિવર્તનો પણ જોવા મળે છે. એટલે કે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો થાય છે, સાથે સાથે સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનો પણ જોવા મળે છે. વસ્તુની જે ઉત્પાદનની વસ્તુઓ હોય છે એમાં પણ ગુણવત્તામાં સુધારો થાય છે. તમે વિચારો 1960-61ની અંદર કે 1970-71ની અંદર ભારતમાં કાર બનાવતી કંપની કેટલી હતી, અનાજનું ઉત્પાદન કેટલું થતું હતું, પણ કેટલા પ્રકારનું ઉત્પાદન. ઘઉં જુઓ તો 2 કે 3 પ્રકારના, કાર જુઓ તો 1 કે 2 કંપનીઓ બનાવતી હોય. પણ અત્યારના હાલના તબક્કામાં તમે જો આપણે વિકાસની દિશા તરફ છીએ તો ઘઉં પણ તમે જો કેટલી બધી જાતના આવે છે, કપાસ, ચોખા કેટલી બધી જાતના આવે છે, શાકભાજીમાં પણ કેટલા બધા પ્રકારનું ગુણવત્તાવાળું શાક આવે છે. આને ગુણાત્મક પરિવર્તન કહેવાય. તમે કાર છે, ટીવી છે, ફ્રીજ છે, આવી બધી વસ્તુઓ લેવા જાઓ તો પણ તમે જુઓ કેટલી બધી ગુણવત્તાવાળું તમને જોવા મળે છે. આમ આર્થિક વિકાસમાં ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પરિવર્તનો જોવા મળે છે. ત્રીજું, માંગમાં પરિવર્તન આવે છે. જેમ જેમ દેશનો વિકાસ થાય એમ દેશના અર્થતંત્રના લોકોની માંગ જે ઊભી થાય છે અર્થતંત્રમાં એ બદલાઈ જાય છે.
એમાં પરિવર્તન આવે છે. વિકાસ થવાથી લોકોની આવક વધે છે, એમની રુચિ બદલાય છે, પરિણામે માંગ બદલાય છે. આવક વધે એટલે એમની રુચિ બદલાય, એમની પસંદગી બદલાય છે અને એમની જરૂરિયાત બદલાઈ જાય છે અને એને કારણે માંગમાં પરિવર્તન આવે છે. સામાન્ય રીતે વિકાસના શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુઓની માંગ ઝડપી બને છે, ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડની વસ્તુઓની માંગ વધે છે. 1960-61, 70-71ની અંદર તમે જુઓ કે લોકોની થોડી આવક વધી એટલે એ લોકો ખોરાક, કપડાં, રહેઠાણ જેવીની વસ્તુઓની માંગ કરતા થયા કે ભાઈ આપણને પૂરતો ખોરાક મળે, સારા કપડાં હોય, થોડું શિક્ષણ સારું મળે, આરોગ્ય અંગે થોડા સભાન થયા. એટલે આ બધી વસ્તુઓની માંગ વધી હતી. પણ તમે જુઓ 1991 પછી કે 2001 પછી જુઓ માંગમાં લોકો અત્યારે જો ઇલેક્ટ્રોનિક વસ્તુ, ફ્રીજ, ટીવી છે, આ બધું તો અત્યારે દરેકના ઘરે નોર્મલ થઈ ગયું છે. ફોન છે, 2 વ્હીલર, 4 વ્હીલર, હવે માંગ વધી છે કેમ કે વિકાસ થયો છે, લોકોની આવક થઈ છે. બાકી તમે તમારા પેરેન્ટ્સને પૂછી જુઓ કે 70-71ની અંદર તમારા ગામમાં કે તમારા ફળિયામાં કે સોસાયટીમાં કેટલાના ઘરે ફોન હતા કે કેટલાના ઘરે ટીવી હતા. હમણાં તમે વેકેશનમાં રામાયણ જોયું હશે. 35 વર્ષ પહેલાં રામાયણ આવતું હતું. મમ્મી પપ્પાને પૂછી જોજો કે સોસાયટીમાં કેટલાના ઘરે રામાયણ હતું અને કેટલા લોકો જે રામાયણ આવતું હતું અને કેટલા લોકોના ઘરે જેને અહીંયા ટીવી હતું એની કેટલા લોકો ભેગા થતા હતા. તમે જુઓ અત્યારે છે, અત્યારે આપણે કોઈના ઘરે જઈને કે ટીવી નથી તો આપણે કે ટીવી નથી. જીવનનો એક ભાગ બની ગયો છે. ટીવી છે, ફોન છે, ફ્રીજ છે, કેમ કે હવે દેશ વિકાસની કક્ષા તરફ આગળ વધી રહ્યો છે. એટલે આર્થિક વિકાસને લીધે માંગમાં પરિવર્તન આવે છે. ચોથો મુદ્દો જોઈએ આપણે લક્ષણોમાં, શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસ થાય એટલે શ્રમની ગતિશીલતા, એટલે ગતિશીલતા 2 પ્રકારની હોય, ભૌગોલિક ગતિશીલતા અને વ્યવસાયિક ગતિશીલતા. ભૌગોલિક ગતિશીલતા એટલે કામ કરનાર વ્યક્તિ, શ્રમિક એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એને ભૌગોલિક ગતિશીલતા કહેવાય. વ્યવસાયિક ગતિશીલતા એટલે વ્યક્તિ એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં જાય. ભૌગોલિક ગતિશીલતા તમે જુઓ કે આજથી 25 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાં તમે જુઓ કે 80ના દાયકા, 80-81ની અંદર કે 70-71ની અંદર લોકો ગામની બહાર પણ પોતાના વેપાર ધંધા કરવા નહોતા જતા. જિલ્લા બહાર તો બહુ ઓછા જતા હતા. ના બહારગામ ના જવાય, આપણે આપણા ગામમાં જે કંઈ રોજગારી મળે, જે કંઈ કામ ધંધો થાય એ કરવાનું. કારણ કે વાહન વ્યવહારની એટલી સગવડ નથી, સામાજિક રૂઢિચુસ્તતા પણ એટલી હતી કે આપણો બાપ દાદાનો ધંધો કરી લઈએ, ગામમાં છીએ, બહુ સારું છે. જેવી પરિસ્થિતિમાં રહેવું પડે એવી રીતે રહેતા હતા, જતા નહોતા. પણ અત્યારે તમે જુઓ વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડ વધી છે. અત્યારે લોકો કામ કરવા માટે જુઓ દૂર 200-500 કિલોમીટર સુધી બી સામાન્ય જાય છે. આપણા ઘણા બધા સગાઓ તમે જુઓ કે બોમ્બે, સુરત છે કે કચ્છની અંદર છે, એ લોકો કેટલે બધે સ્થળાંતર કરી ગયેલા છે, અને વિદેશમાં સ્થળાંતર કરેલું છે. કારણ કે અત્યારે સુવિધા એટલા પ્રકારની છે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ વગેરે સગવડોને કારણે શ્રમની ગતિશીલતા, ભૌગોલિક ગતિશીલતા વધેલી છે. તમે જુઓ અત્યારે લોકડાઉનની અંદર કેટલા બધા લોકો જુદા જુદા રાજ્યોમાંથી ગુજરાતમાં આવ્યા છે, એ ભૌગોલિક ગતિશીલતા જ બતાવે છે. પછી વ્યવસાયિક ગતિશીલતા, પહેલાંના સમયની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, રીત રિવાજો એવા હતા, રૂઢિચુસ્તતા હતી, મનોવૈજ્ઞાનિક વલણો એવા હતા કે લોકો એક ધંધામાંથી બીજા ધંધામાં નહોતા જતા. ખેડૂતનો છોકરો હોય ખેતી કરતો હતો, જે કંઈ ખેતી થાય એ કરે. એક ખેતરમાં 5 જણા કામ કરતા હોય, બાપા હોય, 4 છોકરા હોય, બધા કામ કરતા હોય. એમાં કોઈ એમ કે ભાઈ આટલા 5 જણા કામ કરો છે, એને કીધા 2 દીકરા ક્યાંક ફેક્ટરીમાં કામ કરવા જતા હોય તો કે જવાતું હશે, અમારે ઘરની જમીન છે ને અમે નોકરી કરવા જઈએ, આવું કહેવાતું હતું. અમારી પાસે આટલી જમીન છે ને અમે હું લેવા નોકરી કરવા જઈએ. હવે તમે વિચારો, બાપા અને દીકરા બધા કામ કરતા હોય અને 2 દીકરા જો ફેક્ટરીમાં કામ કરવા જાય તો ઉત્પાદનમાં કોઈ ફેરફાર પડે એવું ના હોય, ઉત્પાદનમાં કોઈ વધારો ઘટાડો કંઈ થતું જ ના હોય. તો એનો મતલબ એ 2 દીકરા એ તો પ્રચ્છન્ન બેકાર કહેવાય કે નહીં? તમને ખબર છે પ્રચ્છન્ન બેકાર કોને કહેવાય? પણ તો બી એ ખેતરે જતા હતા, સવારે ખેતર જાય, 2 કલાક બેહીને આવે, અને સાંજે 2 કલાક બેહીને આવે. પણ હવે જેમ સમજ વધી એ પ્રમાણે વ્યવસાયિક ગતિશીલતા પણ વધે છે. આમ આર્થિક વિકાસને કારણે વ્યવસાયિક ગતિશીલતા, ભૌગોલિક ગતિશીલતા વધે છે, મૂડી સર્જનમાં વધારો થાય છે. વિકાસ થાય એટલે જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે. મેં તમને સમજાવી દીધું ત્રીજા મુદ્દામાં. અત્યારે લોકો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ખેતીની વસ્તુઓ, ઔદ્યોગિક વસ્તુઓ બધામાં માંગમાં વધારો કરે છે. નવા ઉદ્યોગ સાહસિકો આગળ આવે છે, નવી નવી ફેક્ટરીઓ એના માટેની અસ્તિત્વમાં આવે છે.
તેથી મૂડી સર્જન અને મૂડીરોકાણ દરમાં પણ મોટો વધારો જોવા મળે છે. પછી ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. જેમ જેમ વિકાસ થાય એમ અગ્નિ અને પાણી આધારિત કેટલી ટેકનોલોજીને બદલે કોલસા લોખંડ આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે. વર્ષો પહેલાં ફેક્ટરીમાં તમે જુઓ કે અગ્નિ અને પાણી આધારિત મોટે ભાગે અગ્નિ દ્વારા વરાળ દ્વારા બોઇલરો દ્વારા ઉત્પાદન થતું હતું એની ગરમી દ્વારા. પણ અત્યારે તમે જુઓ કોલસા દ્વારા લોખંડ દ્વારા હવે તો ગેસ છે વીજળી છે એ બધા દ્વારા પણ ઉત્પાદન થતાં વિકાસ દર ઝડપી બન્યો છે. આમ આપણે કહી શકીએ કે આર્થિક વિકાસને કારણે ટેકનોલોજીમાં ફેરફાર થતો જોવા મળે છે. જેમ જેમ ટેકનોલોજી બદલાય છે એ પ્રમાણે આપણે જુઓ પહેલાંના જમાનામાં એવું તો આપણે ખાદ્ય પદાર્થ કોઈ વસ્તુ ખરીદીએ તો કે બનાવનાર જે વ્યક્તિ હોય કારીગર એના હાથ અડે તો બી આપણે હાથથી બનાવેલું લઈએ. હવે તો ટેકનોલોજી આપણે એવી જ વિચારીએ કે ભાઈ અનટચ ટેકનોલોજી જોઈએ. બ્રેડ આપણે ખરીદીએ તો એવું જ પ્લાન્ટમાં બનેલી હોવી જોઈએ કે જ્યાં કોઈ માણસ અડે જ નહીં, બધાના ગ્લોવ્સ પહેરેલા હોય, ઓટોમેટિક મશીનથી થાય. એટલે ટેકનોલોજીમાં પણ ફેરફાર થાય છે. ખ્યાલ આવે. એ પછી આપણે જો મેં તમને સમજાવ્યું આર્થિક વૃદ્ધિ કોને કહેવાય એના લક્ષણો સમજાયા, આર્થિક વિકાસ કોને કહેવાય એના લક્ષણો સમજાયા. આ પ્રશ્ન આવી શકે. પછી એક આવશે બંનેનો તફાવત, આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત. એ પણ 3 માર્કમાં આવી શકે. તમને સમજાવી દઈએ. પહેલું જ આર્થિક વૃદ્ધિ એક ઘટના છે અને આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ એક ઘટના છે એટલે કોઈ એક વર્ષે ઉત્પાદન વધે તો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. ઉત્પાદન વધે એટલે આવક વધે એટલે આર્થિક વૃદ્ધિ કહેવાય. અને વિકાસ એ પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ થાય એને કારણે કાયમી ધોરણે ઉત્પાદનમાં વધારો થાય, આવકમાં વધારો થાય. એમ આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. બીજો મુદ્દો છે પરિમાણાત્મક પરિવર્તનો થાય છે. લક્ષણો મેં તમને સમજાવી દીધેલા છે એટલે તમને આ મુદ્દો ઝડપથી ખ્યાલ આવી જાય. તમે આર્થિક વૃદ્ધિ અને એના લક્ષણો, આર્થિક વિકાસ અને એના લક્ષણો તૈયાર કરી દો. તફાવત તૈયાર કરવાની જરૂર જ ના પડે, તમે જાતે તમારી સમજથી કરી શકો. બીજું છે પરિમાણાત્મક પરિવર્તનો થાય છે. આર્થિક વૃદ્ધિની અંદર પરિમાણાત્મક પરિવર્તનો એટલે જથ્થો વધે છે, ઉત્પાદન વધે છે, એને કારણે નાણાંનું ઉત્પાદનનું મૂલ્ય વધે છે, દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. બીજો મેં સમજાવ્યો તો મુદ્દો પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક પરિવર્તનો તો થાય જ છે એટલે કે જથ્થો તો વધે જ છે, ઉત્પાદન તો વધે જ છે, સાથે સાથે રાષ્ટ્રીય આવક વધવાના લીધે લોકોની આવક વધે છે, માથાદીઠ આવક વધે છે, એમના શિક્ષણના પ્રમાણમાં સુધારો થાય છે, એમના આરોગ્યમાં સુધારો થાય છે, એમની વિચારસરણીમાં મનોવૈજ્ઞાનિક વલણો પણ બદલાય છે. તમે જુઓ 1960-61 છે કે 70-71 લોકોમાં અંધવિશ્વાસ, રીત રિવાજો આવી બધી માન્યતાઓ જે જડ કરી ગઈ હતી એ બધી માન્યતાઓમાંથી હવે લોકો બહાર આવ્યા છે. કારણ કે વિકાસ થયો એમ લોકોનું શિક્ષણ વધ્યું, સામાજિક એમનામાં સુધારણા આવી છે, સામાજિક જાગૃતતા આવી છે. આ બધું ક્યારે જોવા મળે? વિકાસમાં જોવા મળે છે. તો મુદ્દો ખબર પડી જાય. આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો થાય છે અને આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો થાય છે. આર્થિક વિકાસમાં વૃદ્ધિનો સમાવેશ થઈ જાય. ત્રીજો મુદ્દો આર્થિક વૃદ્ધિમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મુકાય છે. જ્યારે દેશની આર્થિક વૃદ્ધિ કરવાની હોય ત્યારે દેશની અંદર જે ઉપલબ્ધ સાધનો હોય કે જમીન, શ્રમ, મૂડી, નિયોજક આ બધા જે કંઈ દેશમાં ઉપલબ્ધ હોય એનો કઈ રીતે ઉપયોગ કરવો એની પર વધારે ભાર મુકાય છે. આપણે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી જુઓ દેશમાં ખેત ઉત્પાદન ઘણું ઓછું હતું. એ સમયે આપણે 36 કરોડની વસ્તી માટે પણ બહારથી આપણે અનાજની આયાત કરવી પડતી હતી. હવે અત્યારે તમે જુઓ જમીન તો એટલી જ છે. હા, મોટા શહેરીકરણ અને બીજા અન્ય કારણોસર જમીનના પ્રમાણમાં થોડો ઘટાડો પણ થયો છે, પણ એ વખતે જે જમીન હતી એનો યોગ્ય ઉપયોગ નહોતો થતો. શ્રમ જે માણસો કામ કરતા હતા એમની કાર્યક્ષમતાનો પૂરતો ઉપયોગ નહોતો થતો. મૂડી જે કંઈ મૂડી હતી એનો પણ એટલો ઉપયોગ નહોતો થતો. જે મૂડી હતી, જે લોકો પાસે નાણાં હતા, એનો બિન ઉત્પાદક ક્ષેત્રે છે, સોનું છે, એ બધામાં કે રીત રિવાજોમાં બધામાં ખર્ચ કરવામાં આવતું હતું. નિયોજકો હતા, શિક્ષણનું પ્રમાણ ઓછું હતું એટલે નિયોજકો પણ એટલા કાર્યશીલ હતા નહીં. તો એ બધાનો કેવી રીતે ઉપયોગ કરી શકાય, એ બધાનો ઉપયોગ કરીને આપણે આર્થિક વૃદ્ધિ કરી શકાય. એટલે આર્થિક વૃદ્ધિમાં જે તે અર્થતંત્રમાં જે સાધનો હોય એના
ઉપયોગ ઉપર, એની પુનઃ ફાળવણી ઉપર ભાર મુકાય છે. જ્યારે વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થયો છે. તમે જુઓ, આર્થિક વિકાસની અંદર જે સાધનો હતા પણ એમાં અમુક વણ વપરાયેલા હતા કે જમીનમાં અમુક ઉજ્જડ જમીન હતી, એનો કોઈ ઉપયોગ જ નહોતો થતો. તો આધુનિક ટેકનોલોજીને, શિક્ષણને, માર્ગદર્શનને બધા દ્વારા ઉજ્જડ જમીનને પણ ખેતીલાયક બનાવવામાં આવી. જ્યાં વર્ષમાં એકવાર પાક લેવાતો હતો પાણીની અછતને લીધે, ત્યાં હવે કેનાલ ને ડેમ ને એ સિંચાઈ યોજના દ્વારા વર્ષમાં એકથી વધારે પાક લેવામાં આવ્યા. જે શ્રમ હતું કે જે અશિક્ષિત હતું એને શિક્ષણનું પ્રમાણ વધારીને એમની કાર્યક્ષમતા વધારવામાં આવી. મૂડીને પણ જેમાં કાર્યક્ષમ ક્ષેત્રો હોય, ઉત્પાદક ક્ષેત્રોમાં રોકાણ કરવામાં આવ્યું. આ બધું જે વણ વપરાયેલા સાધનો હતા એને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થયો. એને વપરાશમાં લઈને દેશનો વિકાસ કરવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે. વિકસિત દેશો એ આર્થિક વૃદ્ધિ સાથે સંકળાયેલો પ્રશ્ન છે. વિકસિત દેશોએ વિચારવાનું છે પોતાની આર્થિક વૃદ્ધિ કઈ રીતે થાય, દેશની રાષ્ટ્રીય આવક કઈ રીતે વધે, પોતાનું જે લેવલ છે, જે જીવન ધોરણ છે એને ટકાવી રાખવા માટે આવક કઈ રીતે વધારવી, એ વિકસિત દેશોએ વિચારવાનું છે. અને આર્થિક વિકાસનો પ્રશ્ન છે એ વિકાસશીલ દેશો કે જે અલ્પ વિકસિત દેશો સાથે એની સાથે સંકળાયેલો પ્રશ્ન છે. કારણ કે વિકાસશીલ દેશોમાં જ ગુણાત્મક પરિવર્તનોની જરૂર છે, આર્થિક વિકાસની જરૂર છે. વિકસિત દેશોનો તો આર્થિક વિકાસ થઈ ગયેલો છે, એટલે હવે એમણે વિકાસને જાળવી રાખવા માટે વૃદ્ધિ કરવાની છે. જ્યારે વિકાસશીલ દેશો છે એમણે તો આર્થિક વિકાસ દ્વારા દેશની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક તો વધારવાની જ છે, પણ દેશમાં જે માળખાગત સુવિધાઓ છે, જે દેશનું અર્થતંત્ર જે રૂઢિગત છે, મનોવૈજ્ઞાનિક જે માન્યતાઓ છે, એ બધામાં સુધારો કરવાની જરૂર છે. માટે આર્થિક વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે. હવે આગળનો મુદ્દો જોઈએ. આર્થિક વૃદ્ધિમાં આર્થિક વૃદ્ધિને માપવાનું કામ સરળ છે. દેશનું ઉત્પાદન કેટલું વધ્યું, એનું મૂલ્ય કેટલું વધ્યું, રાષ્ટ્રીય આવક કેટલી વધી, માથાદીઠ આવક કેટલી વધી, આર્થિક વૃદ્ધિને માપી શકાય, સરળતાથી માપી શકાય છે. હવે આ બધું જોઈએ આપણે. આર્થિક વિકાસને માપવાનું કામ મુશ્કેલ છે. દેશની રાષ્ટ્રીય આવક કેટલી વધી, માથાદીઠ આવક કેટલી વધી એ માપી શકાય, પણ એને કારણે લોકોના મનોવલણમાં કેટલો ફેરફાર થયો, લોકોના શિક્ષણને કારણે એમની કાર્યક્ષમતામાં કેટલો વધારો થયો, આ બધું માપવું ઘણું બધું મુશ્કેલ છે. એમાં અલ્પવિકસિત દેશોમાં તો અમુક મુશ્કેલીઓ છે કે ભાઈ મારો રાષ્ટ્રીય આવક છે તો રાષ્ટ્રીય આવક ગણતરીની મુશ્કેલી છે. કારણ કે જે ખેડૂતો છે એમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, બરાબર. એ જ રીતે ઉદ્યોગોમાં પણ એવું છે કે આર્થિક વિકાસ થયો, કેટલો થયો, કેટલા પ્રમાણમાં થયો, એ બધું કંઈ માપી શકાતું નથી. સેવા ક્ષેત્રે પણ માપી શકાતું નથી. તો આ બધું જોઈએ આપણે કે આર્થિક વિકાસને સરળતાથી માપી શકાતો નથી. દેશની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક તો આંકડાકીય માપી શકાય, પણ સામાજિક માળખું જે બદલાવવું જોઈએ એને આપણે સંખ્યાત્મક રીતે માપી શકાતા નથી, આંકડાકીય માપી શકતા નથી. એ પણ એક મર્યાદા છે. એટલે એ બધું તફાવત ગણી શકાય. પછી વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ એ મર્યાદિત ખ્યાલ છે. મેં કીધું એમ સંકોચિત ખ્યાલ છે. રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે એટલે આર્થિક વૃદ્ધિ થઈ કહેવાય. ત્યારે આર્થિક વિકાસ એ વિસ્તૃત ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિનો એમાં સમાવેશ થઈ જાય છે. ત્યારબાદ ગુણાત્મક પરિવર્તનોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ગુણાત્મક પરિવર્તનો કોને કહેવાય? ઘણી વખત તમને બોલી ગયો, સમજાવી દીધું છે, ખ્યાલ આવી જાય. લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, લોકોની વિચારસરણીમાં સુધારો થાય, મનોવૈજ્ઞાનિક કક્ષામાં સુધારો થાય, નવા ખ્યાલો, આધુનિક ખ્યાલોને સ્વીકારતા થાય. આ બધું જે થાય તો એ આર્થિક વિકાસ કહેવાય. આમ આર્થિક વિકાસ એ વિસ્તૃત ખ્યાલ છે. છેલ્લો મુદ્દો જોઈએ આપણે તફાવતનો. આર્થિક વૃદ્ધિ એ માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ ધરાવે છે. દેશની માથાદીઠ આવક વધે, રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે એટલે આર્થિક વૃદ્ધિ થઈ એમ કહી શકાય. આર્થિક વિકાસની અંદર માથાદીઠ આવક ઉપરાંત એની વહેંચણી સાથે પણ સંબંધ છે. દેશની રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, તદ ઉપરાંત માથાદીઠ આવક એ સરેરાશ ખ્યાલ છે. તદ ઉપરાંત એ આવકની વહેંચણી ધનિક વર્ગ, મધ્યમ વર્ગ, તળિયાના ગરીબ લોકો એ બધાના ભાગમાં દરેકના હિસ્સામાં કેટલી આવક આવે છે એને આર્થિક વિકાસમાં મહત્ત્વ આપવામાં આવે છે. કારણ કે જો રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વધે, ધનિકોના ફાળવણી થઈ જાય, ધનિકોના હિસ્સામાં જ આવે, તો સમાજના જે તળિયાના જે ગરીબ લોકો છે એમની તો પરિસ્થિતિ અને એમની ગરીબી, બેકારી એ બધું એનું એ જ રહેવાનું છે. એને કારણે એમનું જીવન ધોરણ પણ નીચું જ રહેવાનું છે.
એટલે રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, તદુપરાંત વહેંચણી કેવા પ્રમાણમાં થાય છે, તળિયાના લોકો જે ગરીબ લોકો છે એમની આવક કેટલી વધે છે, એ બધું જ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે તમને ખ્યાલ આવી જાય. પહેલા બે પ્રશ્નો મેં સમજાયા, આર્થિક વૃદ્ધિનો અર્થ અને એના લક્ષણો, આર્થિક વિકાસનો અર્થ અને એના લક્ષણો, અને છેલ્લે એ બંનેનો તફાવત સમજાયો. મેં કહ્યું એમ પહેલા બે પ્રશ્નો તૈયાર કરશો, આ ત્રીજો તો તમે તમારી આંતરસૂઝથી પેલા બે પ્રશ્નોને સાંકળીને પણ તમે લખી શકશો. તફાવતમાં આ સિવાય પણ મુદ્દા લખવો હોય તો લખી શકાય, બરાબર. પરંતુ 3 માર્કનો પ્રશ્ન હોય તો ઇનફ છે. વધારાના મુદ્દા લખવા હોય તો કહી શકાય આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે, આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી હોય છે. આર્થિક વૃદ્ધિ છે એ ઝડપથી થાય છે, રાષ્ટ્રીય આવક માથાદીઠ ઝડપથી થઈ જાય છે, પણ આર્થિક વિકાસ એ ધીમી પ્રક્રિયા છે. લોકોના સામાજિક માળખાને બદલવું, લોકોની સામાજિક મનોવૈજ્ઞાનિકતાને બદલવી, મનોવલણને બદલવું, એ પ્રક્રિયા ધીમી હોય છે, બરાબર. એ પછી જોઈએ આપણે કે આ બધા જે પ્રશ્નો મેં સમજાયા તમને, બરાબર, તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હવે પછીનો એપિસોડ મારો લેક્ચર આવશે, એની અંદર આપણે પાઠની અંદર આગળ જોઈશું. જેટલું મેં સમજાવ્યું એ બધું જ તમે ટેક્સ્ટબુકની અંદર એક વખત સમજીને વાંચી લેજો. એવું હોય તો